બેસી જો ને આ નવાઈનો બહુ કર્યો કોણી ખબર ટાઈમે પૈસા લે કોણી હાલતા જબરી કરી અમને આવું કરશે બોર હપ્તો નહીં ચાલે પેલા કોનાજી ત્યાં ગોઠ જ છે ચમ કોનાજી એવું કર્યું આગળ કોક 6400 રૂપિયા બાકી હતા અને આના બાકી આ બોરના પોણીના અને પાછું આયરી બાકી હતું જોડીને કરીને 9000 રૂપિયા જેવું બાકી હતું બિલ એમ કોઈ પોણી હાલો કોણ વરામાં નથી ને હાલ ખાઈ એટલે કોણ હાલ લેવું હાલ ખાઈ આવે એવું કે પોણી બોણી નહીં મળે પૈસા બાકી તમારા ઓવર એટલે કેટલા કેટલા કીધા 9000 જ બાકી એટલે મારે તો 13000 બાકી ખાલી ખોટા જતા નહીં એ કરો પોણી પોણી પૂછો હુનાની જાર પાણી નાખતા નહીં અલે હું ઈકણ જ જાઉં હું મારા પાણી પાવું હોય તે વળી જો ને બધું તૈયાર કરવું હોય એમને ભેગો થતા આવું બધો કંટાળો બધો સત્તા આપણે પૈસા આલી દઈએ 12 મહિને બિલ આલી દઈએ કમ્પ્લીટ હિસાબ કરી તો પોણી આવવા ના પાડી બોલો ના પાડી ચોખ્ખી ના પાડી ચોખ્ખી કસી ના જ પાડી દેજે તે હવે શું કરશું આનું એમને નવાઈનો બોર હોય એવી વાત કરો પણ યાર પૈસા માંગા તો હાલવા તો પડે ને આપણો દર વખતે 12 મહિને હિસાબ કરીને નિહાલ આ તે 12 મહિના થઈ ગયા ને ખાતરી જઈ 20 મહિનો મેં કીધું કોઈ મહિના પછી તમને કરી આલું કે ના કે હો ચોખ્ખી ના જ પાડી દે તમારે જવું હોય તો જો મારો તો હોય ને હવે કોઈક વિચાર અવરો કરવો હોય કેવો કોઈ અવરું ના કરતા ભાઈ અવરું એટલે તો અમારે તો માલિક આવશે ને આપણે જમીન ભાગવી વાઈએ આપણે કરવાનું બરાબર તો હવે હું મૂઠવાડમાં બેઠો હવે કોનાજી આગળ જાઉં કે ના જાઉં હું તો એમ કહું ના જાવ સારું બોલો એટલે પણ પાણી વારવાનું મારે તો ભાઈ તમારી ઈચ્છા ને તમને ફટ દઈને ના જ પાડ દે ના ના પણ એમ કરો ને તમને ના પાડો તો મને ભેગા થશે હા હા ભાઈ ભેગો થવું ભાઈ આપણે કોઈક વિચાર્યું સારું હેડો ભાઈ વિચાર્યું ભાઈ આપણું પેલું માપનું પલ્લી બનાવી 9000 બિલ ભરવાના પૈસા ને ભાડે મોટે 10 લાખ રૂપિયા અલે એક ભીગો ઉડાડી દેવાનો આપણા બાપની ક્યાં કાકાની હે આપણે ભાગવી આવતા હોય તમારા ઘરની જમીન નહીં નહીં સાચે બુડો એક નહીં ભીગો હો અમારે કેટલા વીઘા મારો અડધો વીઘો હો તમારો વેચી મારજો આપણે ગુર બનાવો તમારો અડધો વીઘો કાઢો પણ મારો અડધો કાઢો મારે એકલા થોડો કાઢો તમે જાઓ હું તો ઘેર જાઉં હા જાઓ આ વાત જોજે આ વાત ની દશા જેવી આવી વાત કરવા માટે પૈસા જોક ના જોવો અલે પૈસા પૈસા કરો તમે કેવું કહો બધો આપો ઊંઘમાં રાતે તારે પૈસા પૈસા કરો અલ્યા પૈસા વગર તમે કીએ તો કશું થાય એવું નહીં બોલો આ પૈસા ના જાય હા તો બધા તમારે તો પૈસા ઓછા આપો એટલે આ તો ખાલી નોમનો છે પૈસાનો તો મને ખબર મારું બધું કેટલું ગરમ છે ઠંડુ રહી એવું હારું હું કોમે આવ્યો મારે ને લેબોરે પાણી વાળું તમે જે પાણી તો મારું મોટર નહીં પડી જાય બોરની કોણ નહીં ત્યાં નહીં પડી જાય શું વાત કરો આરામ પડી જાય મોટર નહીં પડી 2 લાખ રૂપિયા કીધા એટલે વાતમાં પડી જાય વધના અંદર અંદર બોરમાં વાતમાં પડી કાઢીએ લે આપણે હા બાપા એમાં નહીં પડી નદી એવું થાય ઓ નેચર નદી ના આવે બોર ના અંદર પાણી બહાર આવે હેરી ત્યાં હાઈ વીઘાનું આ પીક થાય એ શું કરશું હવે તમે હવે આ તો બધું મુકાવાનું ના એવું ના ચાલે ને યાર કારણ કે પૈસા 2 લાખ રૂપિયા લાવું બી યાર હા રમેશજી વાત ખોટી એની વાંચી વાત એની હે આ પેલા ટીનાજીએ પતા પૈસા હાલતા નહીં ચોય લઈને કરું એમના બાકી છે એમના બાકી 7000 રૂપિયા એ હાલતા નહીં તે બોલો એમને વાયદો કરવાનો હોય મહિનો વાયદો અરે કરવાનો બાબા હોય. વાયદા તો બહુ કર્યા પણ હાલવા જ નહીં કોઈ આ જો રોક મહિના એ બહુ પાણી હાલવું કોઈ છે નહીં મને નહીં આલો કોઈ રમેશજી કોઈ નહીં બાકી તો બિલ બાકી અમારું બિલ લગભગ 13000 બરાબર હા હવે ખબર પડી તો આ ઓછા નહીં આર્યા આ બનાવવા જો અમને પાણી નહીં આલું પૈસા બાકી છે પાણી નહીં આલું અખાત્રી જઈને એટલે પણ પગારે પૈસા હાલ દે મહિનો થોડી રાહ જોવી પડે કહું હા મારા પૈસા હું હાલ દે બરોબર હા પગારે હાલ દે કશી પગાર નહીં હા હવે પાણી જ કોઈ ભય મારેલું નહીં ભાઈ મારે લેબોરી હું કઈ જાય જો ભાઈ લેબડી ઉકાતી હોય ને તો તમે એવું લાગે ને તો બીજે સમાધાન કરો બીજે ચોકન લાઈ ના તે લાવું હું લાવી દેવાની આ પાઇપો પાઇપ આલું જો જો પાઇપો તમને આલું જો મફત આલું જો ને આ પાઇપ આલો તો પછી મારે પાણી આવી જાય ખેતરમાં પાઇપ ભેરી કરે તો પાણી આવી જવા આગળ આવે તો આવી આ પેલો આપણે પગાર જ માપનો આવતો હોય શું કરીએ કયો આપણે માપનું કરવાનું આપણે એ બધી વાત જવા દો મને પાણી આલો આટલું પાણી આલ દો ના રમેશજી પાણી નહીં આવે હવે ચોખ્ખું આલો યાર આટલું મન તમારા રાખો ઘેર મારું ખાવું હોય તો ખાઈ જાઓ પાણીની વાત કરતા નહીં જો હવે શરમ મેં મેં લીધી હે
પડી જાય ને જબરી કરી તારે કરી હા હવે મારે લેબોરેટરી પાણી પાવાનું ચેવડી હવે બે દારિયા કરવા પડશે ને ડોલે ડોલે લેબોરેટરી પાવી પડશે આ મારા બેટા મોનતા નહીં લ્યો એક પાણી આલો તોય ના પારો લ્યો હે એ વાપરો આ દેવોનો ડુંગર થઈ ગયા બીજા પૈસા જ નહીં તો એ ઘડી પેલા પીના જે પોલાઈ જાય આવું પોર કહે અને પાણી આલે અને આલે ફેર તો અમૃત ના આલે તમે પૂરો પોર આવતા કહેતા હતા કે 2 મહિને પૈસા આલે તો છે ત્રીજા મહિના તમે પૈસા આલ્યા તાણા મેં બિલ ભર્યું અલ્યા પણ અમાર મહિનામાં પૈસા આવી જવાના હું ના ના એ સીઝન તમારે લેબુ આલ ફેર આવવાના જ નહીં આવડામાં લેબુ મોટા આવડા ક્યાં થવાના 3 મહિને એટલે થવાના આલુ કે નહીં આલુ ના તમારે ભાઈ ના અમે બોર બીજો બોર બનાવી દેવું અરે 5 ફૂટ ખાલી કહેવાનું જ છે કે બોર બનાવી દેવો એમ બનાવો ખબર પડે તો અમારા વાય ગણા ના પરસેવાના ટેપા પડે તાણ તો બોર બન્યો 3 વર્ષ દેવું પૂરું કર્યું આ તાણ કે બોર બન્યો કમાણા નહીં મામા પાછળથી કમાવાનો પેલા કોણ કાઢે પૈસા આ રે પાણી આલ દે બીજી બધી વાત નહીં આવવાના નથી. જાઓ જાઓ નહીં મેરાવો મારે લેબોરેટરી ઉકાઈ જાય હો અરે લેબડી હુકાય ને એના ફૂલ પી જવાનો પેલા જો આ કોનાજી બાજુ રહું તો મને પાણી આલે પણ આ તો કોનાજી તો આવરા હેડ્યા હવે ટીનાજી ને બે જ થાય ને કોલ્યુ બનાવી દઈએ અમે કોલ્યુ ના બને તો બોર બનાવી દઈએ પણ આ મેલીએ ને યાર જો તમારા ચટ ઉપર તમારા કરતા ઊંચો વાત બનાવી અમે હા કોના જે પાણી આલવાના ભાઈ ટેન્શન આવી ગયું મારતું જબ્બર શું કરવાનું એટલે ટીનાજી બોલો ને એટલે પેલા ઇન્ડક્ટર ને કેડી નાખે તો વરી કેમ નહીં હજુ પાણી તમને વાત જ શું કરું નિરાશ થઈને બેસી રહ્યો કેમ કોના જે બિલ બાકી જ પડી ગયા અને મૂકો હતા નહીં મહિના પછી કીધું તે પાણી આવવાનું ચોખી ના પાડે એટલે આપણે ટાઈમ સર પૈસા ભર્યા કોનાજી તો આપણે પાસે પાટલું 1 મહિના બાકી નહીં એ તો કહેવાય નહીં કે આવી દે હા 15,000 માલ જાવ તે મને ચોખ્ખી ના જ કરી દીધી પાણી કે માંગવા આવતો જ નહીં ભગા કરો તમે બે જણા એટલે પેલા કોનાજી અમાર તે વરવાનું ઇન્ડક્ટર ને પાડી ના ખેતર વરો પાણી નહીં હતા અને હું ઈકડે દેતો ટીનાજી મને મળ્યા હતા બધી વાત કરી મને પાણી ની ના પાડી અત્યારે એમનો અભિમાન આવી ગયું હો હા હોવે. અત્યારે કમાઈ ગયા આમાં પૈસા આ તો વાતો તમને નિરાશ થઈ બેહી રહ્યા હું કરું? હેડો એ પાણી આલે તો જ આપણે પાણી લેવાનું વાત કરા દે પણ એમ કરો ને હવે કોઈ કરો આપણો વિચારો પાણી માટે તો વિચારવું પડશે હા તો કરીએ આપણે પૈસા લાવીએ આપણે વેચવા લાવીએ પણ એમ કરો ને આપણે શેઠ એમ કરો ને માપનું એક કોલી બનાવો 30-35,000 રૂપિયા ખર્ચો પડશે આ તમારે શેઠ હો તમારે તો હું કહું એનો તે આપણે આપણા ખેતરમાં વલી બને છે શું કરવાનું હવે તો કશો વાંધો નહીં આપણે બાજુમાં કલાક ઘરે હાલ લેવાની તમે જે તમે ભાઈ મને આપી દેજો પૈસા તો હું કાઢું બધા પૈસા હા તો આવતી પણ મને લાઈન નાખવી પડશે હા હું તમને બધી ઠેઠ તમારા ખેતરના સીધા સુધી લાઈન નાખેલું કોઈ તમારે મને ખર્ચો હવડે હવડે આપજો હા હા લઈ તમતાર વાંધો નહીં હો તો વાલિયાવાળા હેડો ભેગા થવા જઈએ આપણે કારીગરને હા ભાઈ ના કર્યો મારો રોક તો ખોલવા દો એના ફોન લગાવો અને લગાવો અમારા લેબોરી ઉકાય પાણી વગર નહીં ચાલે બરોબર હા આવી ગયો નંબર માં જાય હા રમેશજી અને ફટાફટ આવે એવું કહેજો પાછા હલો બોલો ટીનાજી અરે કેવું હો મથુરજી હારું હારું હો હાલ તો કેવું કોમકાજ કેવું ચાલે કોમ એક જગ્યાએ ચાલુ હતા વોલ્યુ બનાવવાનું આ તે આપણે તાત્કાલિક ઓલ્યુ બનાવવાનું હે એવું એમ હોવે બન્યા રે કશો વાંધો નહીં હા તો અમે તો અમારા રમેશજી અમારા ભાઈ રે હા. અમારા પેલા શેઠ હે ને અમારા જમીન વાળા હો હો અમે ત્રણ ખેતરમાં જઈએ તમે ડાયરેક્ટ ખેતરમાં આવજો કશો વાંધો નહીં ત્યાં આવી જાઓ અને કોઈ વસ્તુ જે લાવવાની હોય કહી દે તો એટલે તમારી વસ્તુ ઠેકાણે આવી જ જાય એ હારું હારું પેલા દારામ કરી આલશો પૂછો તો અને તેના દામ કરી આલજો કઈ ના થા વળી એટલે બને એમ ઝડપી કરજો 2 દાડા કરી લ્યો બીજું તો અને હું બીજું કહું કોઈ લાવવાનું નહીં ને લાવવાનું તો ખાલી ટેન્કર ભરીને લાવજો એ તો હું એક તો કહી દઉં ટેન્કર તો ખેતરમાં પોકી જ જા પાણી વોકી જાવ ને હા હા બસ તાણ કોઈ વાંધો નહીં બીજું કોઈ લાવવાનું બીજું કોઈ નહીં અને જો રોટલા ને એવું તો હંગાર લઈને જ આવજો ને એ તો ટિફિન ટિફિન તો લઈને જ આવા 2 જણા અને કહેજો મુરત મુરત નારિયેળનું કરે ગોર ધોણાનું એ તો પૈસા આપણે આલવા પડે એ તો આજુ પણ કયો જ ખરા છે અને ગોળ ધોણા નારિયેળ લેતા આવજો પા મુહૂર્તમાં કશો વાંધો નહીં તો લેતા આવજો પૈસા આલી દેજો આ તો કેટલી વારમાં આવો હો અડધો કલાક લાગશે આ તો અમે ખેતરમાં જઈએ જગ્યા તો અમે નક્કી કરી દઈએ એ હાર હાર હા ભાઈ આપણે ખેતરમાં જઈએ હા અને જગ્યા ફર્સ્ટ ક્લાસ આપણે આ વાત ફાઇનલ થઈ જાય બરાબર પણ બનાવું તો સવાલ બનાવું એટલે એમના વટ ઉપર હા હા મારા બેટા કોણી આલતા નહીં પૈસા થઈ ગયા એટલે 5 રૂપિયા કેટલા ફૂટે પાણી આવશે આપણે સારું 35 રૂપિયા ટોપરા જેવું ટોપરા જેવું અને કોનાજીની હું 1 વીઘો જમીન અહીં કણ પાણી ના આવતા હો
આરે ને બાજરી જોડે જ છે આપણા. આ નહીં આલવાનું, પાણી નહીં આલવાનું, આપણે નહીં આલ્યું. 13,000 રૂપિયા બાકીમાં તો પાણી નહીં ના પાડી આ બાજરી ઉકાળવા દેવાની હું એમને ખાવા હા, નહીં ભાઈ. દેવી. કેમ તો મારા શેઠે ના પાડી એવું કહે છે પાહા. આ હું આપતો બાજરી જબરદસ્ત ઉકાળવા દેવાની. હા હા હાલો આપણે રવાજીનો ફોન આવ્યો હો કે વોલ્યુમ બનાવવાનું બરાબર હવે મને પેલા રવાજીને ફોન કરવા દે હલો રવાજી શું કરો હો કોઈ નહીં પૂછો થોડું નાકા પાટા થઈએ ને એવું તાને હતા ને તો. એવું હોય એમ? હા અને પેલા ચેનાજી તેનાથી ભલે છે. હું કહું હા આપણે ગામમાં એક ઓર્ડર આવ્યો વોલ્યુમ બનાવવાનો મોટી બનાવવાનું બનાવે એમ. વાહ બરાબર. મારે બધી વાતચીત થઈ જાય છે ઢંગાત કે તમે ક્યાં આવશો મેં કીધું હું અડધા કલાકમાં આવું મોડા મારે બરાબર. એટલે આપણે ત્યાં જવાનું કીધું બરાબર કેટલા પૈસા નક્કી કરે? પૈસા તો હજુ જોઈએ તો ખરા એકન જઈને બરાબર. ભાઈ નક્કી કરી દઈએ અને તેના પૂતે પોની એવું કઈ પૂછ્યું ખરું પછી બહુ અઢીઓ ફૂટ ગોંદવા ના ના એ તો એમ તો એમ કહેવાય કે તારી પોતરી બરાબર. તે કરશો વાંધો નહીં. હું ત્યાંના જેમને જોડે જાઉં અને એમને નહીં આવતો હોય તો આ તો લઈને આવો આપણે હંગાત જ જઈએ ત્રણે જણા હા એના હોય તો કોઈ બીજો મોને ભાઈ જાણતા હું. હા અને હું કહું હા કે આપણે પેલો ઉભાનો નવો રોડ નહીં હા, ત્યાં જ ઊભો હું એવું હોય એમ. હોય એ રોડ જ જવાનું હો બરાબર. એટલે તમે રોડ ઉપર ઉભા ને જો હું અમે રોડ- ભાનું નહીં. હા હું રોડ ઉપર જ ઊભો હું આ તો રોડ ઉપર તમે ઉભા ને જો એટલે પછી કણી નાખણી દઉં. એ હાર આવો તમે હો ને એ હા ધંધો કલાકમાં આવી ગયા તો. એ હાર હાર અને હું આવી બેઠો હોય તો ભલે એ હા હા એ હાલ અવાજ એમાં વાત થઈ જઈ એટલે આવો ને એટલે ત્રણે જણા જઈએ જોવા જો એમનો ફોન આવ્યો હોય બરાબર મથુદીનો. હા બરાબર. ઓનિયાનું કામ રાખ્યું હોય એટલે ઓનિયું ગોતવા જવાનું. ને મથુદી. હા આ ક્યાં વાજી અને આ રીતે પૂછો કેવું ગોતવા કરો? આગળ જવાનું હોય. હા તું આગળ જવાનું હોય? આ તો ઉભાનો રોડ નું તમને કીધું તું પેટ્રોલનું કીધું એમને પેટ્રોલે પેટ્રોલ. પૂરા ગયા. હવે એ તો પૂરા ગયા બસ. બહુ હા નહીં પૂરું એક ને. અરે પણ બહુ આખું નહીં જવાનું 10 કિલોમીટર જ છે. 10 કિલોમીટર જવાનું. બધું હાથ આન્યું અને ગોળ એન્યું એટલે તેને 9 કિલોમીટર હા હા લાગ્યું. ચાલો ચાલુ કરો અને પેટનો ને પેના લઈને જો. હા હા એ તો પેલા લઈ લેવું ઓ બધા પેના લઈને આપણે આગળ તો આગળ. કહો અલા ભાઈ તું હા અરે બુધા તમે બુધો હું વાત કરો મસ્કરી કરવાની આદત તમારી થઈ ગઈ હો. હા હું કહું જો વેના હાથ પતી જાય ને તો ભાઈ મારે બધો નગનમાં જવું હોય. ઓ તમે તો કણી વેના હાથ પતાઈ દો હો. અરે તે બધું આયા ને મથુજી યાર. પહોંચ્યા હશે એમ. એટલે શું પકો છે પકો છે? 7 વાગવા આવી ગયા ની મનીમાં. એટલે આવતા જ હશે યાર 5 મિનિટ તો હકો છે એટલે મારે પોણી વારવાનું પછી જેને વોલ્યુમ બની આલે પોણી વારું એટલે આવશે 10 મિનિટ ખાલી ઘર પર થઈ જો કોનાજી જોડે એ તો બોલે ને એટલે કમ્પ્લીટ આવી જ જાય હા હવે જમીનના જનાનો ઉભા દલાલી યાર ભાઈ છે હા જો મધુરજી બસ શાંતિ બોલો ટીલાજી લઈને આવી ગયા ને બે કારીગર. હા લઈને આવી ગયો એટલે 152 ફૂટ તમે જોવામાં કોદવાલ જાવ થાય એટલે જો આ ટેન્કર લાવી દીધું. હા એટલે અમારી કણ જ બનાવવાનું આપણે. ઈ બનાવવાની ને કશો વાંધો નહીં હેલો એટલે તમારે જે અમે બીજું તમારે જે કરવાનું કામ કાજ એ ચાલુ કરો. સામાન તો અમે નાખી દીધું હા બધો. ના દીધો ને આમાં તો ઘણી નહીં એ આ થેલીમ સામાન લાવે તમે હોલજી કાઢ્યો હું તાણા તમે ચિંતા ના કરશો બધા મશીન ઉભો કરે. બરાબર તો ત્યાં જગ્યા જોઈએ પછી નક્કી કરી દઈએ બધું જેવું હોય. જગ્યા ટેન્કર દીધો આ ટેન્કર મેની કામ બનાવે. હા ઈ કામ ઉપર ટેબો રે ની બરાબર હેરતા. હેલો અને નારિયેળનો ગોળ ઘણા લાયા ને. એ તો બધું તમાર નામું તમારે પડે. લાવવાનું હોય અરે મથુજી કીધું તો ખરી યાર. અરે એ તો તમાર બધું નાવું પડે કોઈ બધું લઈને અમે ના આવીએ બધું હા, 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 એ તો ચોગડી complete જોઈને જ આવે. મારે તો ચાલુ કરો પછી આપણે મંગાવીએ બરોબર. પાણી નહીં હારવા દો. એ ટીનાજી, આ વાળી રાખો વચ્ચો વચ. હા ઠીક ને? ચાલશે કોઈ લાવવું પડશે લાવું પાણી યાર તમે એક કામ કરો ટેન્કર ને લાવો આપણે તો હજી પેલી પોણી બનાવવાનું ચાલુ કરો. હા પોણી તો આવશે ને હોલ પારો એટલે અને પોણી તો આવા અમે પેટના ભૂલો ગોદી નાખ્યા. પાણી કાઢી આલે છે આપણે. અમે ચિંતા ના કરશો પોણી ના નીકળો તો પૈસા નહીં લેવાના. હા હા તો બરાબર તમે જઈએ બરોબર તમે જોડે ને બનાવી દેવરો. આ જવાનો હું ભાઈ એટલે જવાનો હતો ને બસ આવતો નક્કી કરો બોલો ને 15 પૈસા. બોલો લે કારીગરો તમે પૈસા બધું તમે નક્કી નહીં કરે. બધા હતા ને
તમારા ગામનું ચેતના ફૂટે બીજા વાન્યા બનાવીને એમ તો અમારે બીજા કોઈ 40 ફૂટે, કોઈ 30 ફૂટે, કોઈ 25 ફૂટે આવે, કોઈ 35 ફૂટે આવે. આપણે પોતરીની જ રાખો ગણતરી. 35 ની હા. ગણતરી મૂકીએ એટલે 13,000 રૂપિયા કહીએ છીએ. બરોબર બરોબર. બરાબર. 13,000 રૂપિયા જેવું થાય. સમજીને મજૂરી રાખો થોડું. એટલે આપણે અમારે મહેનત કરવાની ભયા. એ તમે સમજીને રાખો, અમારે બીજા બે ત્રણ તો અમારે પાણીની આગ રાખો. બીજા બે બીજી ત્રણ આ બનાવવાના. જુદા તો હોય ને પેલો કોઈ રીકને બનાવરાવું. જો બહાર રાખ્યું. બહારનું કઈ એટલે બહાર તો બારોબાર કહેવાય ના, યાર. બારોબાર થાય. બારોબાર. 11 રાખો, 11. રાખો. ના, 11 નહીં. ખાણા બાર નાખો. ખાણા બાર બરાબર. ખાણા 11 તમારું ને અમારું નહીં. હા તો ભાઈ ખાવાના રોટલા ને એવું બધું તમારામાં આવી ગયું, બરાબર ને? હા એ બરાબર. આમાં હવે હાથી જેવાના જો બુડો અમાર થાય કેટલા રોટલા બુડો? ત્યાં મારા 6 આમના અને 2 ઓમ હતું જ ના. 18 રૂપિયાનું ખાવાનું ખાઈ જાય આ તો. ના, ખાવાનું તમારામાં રાખો, અમે નવરા નહીં. આ તો ખાણા બાર આપી દે. હારા બાર નહીં મજા આવે એના કરતા હારા ઘેર રાખો તો અમે સમજીને હાલ ના ના, ખાવાના તો તમારે આપવા પડશે. એ તો 100 રૂપિયા બીજા ઉપર આલ લેવું તમે. 100 રૂપિયા કશું ના થાય, વાત કરો તે. તમે ખાવાનું મગાઈ પણ. ખાવાનું તો દાળ ભાત ને એવું બનાવજો. બીજું તમારે. ગરમી કહેવાય છે. રાખો જો. તો મને દાળ ભાત ને એવું ભાવે હતા ને. એટલે આ કેરીનો રસ. જો ભાઈ ખાવાનું તમારા હાથે બનાવવાનું, અમારે કોઈ નવું હોય નહીં. બરોબર. તો નવા દો ભાઈ મતું દીધા. આ તો બધું આપણે ના જેમ થાય તાર બધું. હા પણ તમને હાડા બાર આલ લેવું બનાવી દો. આ તો ભાઈ એવી વખત પડે તમને એક બાજુ બંધાવ ને એ બધું વાત કરો આપણે એક બાજુ બંધાતા જ નહીં. તાણ એટલે તો અમારા રોટલા ઘરના ખાઓ. તો આપણે આ તમે કામકાજ ચાલુ કરો, અમે ઘેર જઈને આવીએ. અમે આપણે ઘેર જઈને આવીએ. હજી અમે ખેંચ કરી દઈએ. આ દોડીને એવું બધું લેતા હોય હા, એ ને. બધું લેતા હોય એટલે આપણે ઊભું કરીને ડાયરેક્ટ ગોદા તાનું કરી. હું શું કરું? હા, ઉભા રહો. માથું બહુ પડ્યું. તમે આ ચૂંટણી માટે એટલે કાઢું હોય. ટીકની માંથી પણ બધું નહીં, તમે જોઈ શકાય બધું આવું ના રખાય. તો જો તમે વિચારો. હાથમાં ફૂલ ના પડી જાય બધા હવે હાથમાં તો જો ના રાખ્યો ને, તો કર્યા વગર છૂટકો નહીં. તે હવે તો હું પતવા આવ્યું કામકાજ ભાઈ. હવે હું ચાલુ કરો તાને. લે હળો. ચાલુ કરે પણ હવે ભવિ તેમ નાખો ને તો તમે ટોકો જ કરવાની ભૂલો. હા, હા, જોતા રહેજો અંદર. અલે આપણે અંદર જોતા રહેજો. હા, તો અડે નહીં. લ્યો, કાઢો, કાઢો. લ્યો. મારું પેલો વસ્તુ. અને આટલા તો વાગતા માનીએ હી. અલે આમાં ફરતી તાળાઓ ને. અરે થાતી દે. આ વાના લાગે થાકી ગયા લાગે. અરે આખી મેનાના કોણ તોન કરીને થાકી હવારે ગયા. તો જો આ શેરવાની કર્યા વગર આ ઈમલીમાં આયા લાગે. અને તો કોઈ હવારે તો હું હમણાં ફોન આ પત નહીં નીકળી જાય વાત શેરવાની કરો. કરીને આવું પડે, ઈમલીમાં આ જો ભોખરામાં આવું કરે. લ્યો. લે મથુરજી હા. કેમ કોમ ભાગી ગયા? એ આ દોરડું તૂટી ગયું તો ચાલુ થઈ ગયું કોમ. જો. એટલે કોમ કાજ પોક્યું. તો કેવા જ રહેવાય આપણે. ચિંતા ના કરતા. તમે ઉભા રહ્યા. ઉભા નહીં રહ્યા. ભાઈ આ લોહી પડી ગયું વાત કરો તે ઉભા રહ્યા, ઉભા રહ્યા. અને તા હાથમાં આ સોના ઉકળી દે. પૈસા નહીં લેવાના. હાથે અરે હા. ખાલી મને 5 જ મિનિટનું કામ હો. નુકસાન હા તો અમાર. એ લા. લ્યો. લ્યો. રમેશજી બરાબર હા. પાડે. લ્યો. આ થઈ ગયું બરાબર. થઈ ગયો? આ કોળી નીકળી ગયું તો. આને કા દોયનું તૂટી જ ના ના કોળી નીકળી ગયું બસ છોડ દો. એટલે કેવું દોરું લાયા તમે? હા પડી ગયો કમ્પ્લીટ થઈ ગયું યાર. અને દોયનું તો બધા આખી વેરી કાઢો. એટલે થોડું વધારે ગોતજો, ખારું પાણી ના હોય. પાઇપ લાવો પાઇપ. પાઇપ ના ઉપર પાઇપ લાવો. પાઇપ લાવો. મથુરજી, એ ભાનો નહીં આખો મેલમાં મેલજો. આ મેલ દો. તાણા. આ મેલ દો. આવડી મોટી? હા એક કિલો થાય ને. અને આની પાઇપ મેં ઉતારવાની આ પાઇપ જ અંદર ઉતારવાની છે ને. પેલા લે અરે. અંદર ઉતારો પાઇપ. તે વાળી ના જાય. પણ આ એવો ભાભી પણ તમારે આગળ જતા રહો. જો આમાં. હવે એક કામ કરવાનું હા, બરાબર? આ તમને પાઇપ ગોઠવી આપી અહીં. હવે તમારું ને દાણી પાડી દેવાની અને તમારી રીતે તમારે હે ને તે હું તાનું કરી દેવાનું. મશીન તમારે હા, તમારી મશીન ગોઠવવાનું. લેવાનું. તમારે હવે બેકર બનાવજો અહીંયા. શું કરું? આનું અમે લઈ લેવું અહીંયા તો બેકર બનાવજો. એટલે તમારું વાંઢિયાનું નામ લખવાનું. તમારું કામ પૂરું થઈ ગયું. વાપરતી ના પાણી બહાર ના એ બાર ના કાઢી આલ્યું. વાત કરો તે. એટલે આ પાણી તો ટેન્કર નું આવે મને. ટેન્કરનું નથી આવતું યાર. બેકરનું નહીં આવતું. તમારે પાણી જોવું હે ને જો. ઉતારીએ. જો અંદર પાઇપ જો અંદર જો. જો. પાણી ચાખવું પડશે પાણી ચાખો. કાઢો પાઇપ બહાર કાઢો જો. હવે તમે હે ને આ પાઇપ ને દાણી પાડી દેજો. આ તમે હવારે બધું કરી દેવું. એટલે પછી તમારે કમ્પ્લીટ થઈ જાય. મશીન કોનું હા?
મશીન તો નવું લાવવાનું રાજકોટનું હકે. રાજકોટનું એ સારું. બરાબર, એ સારું. પાણી ખેંચે. હું કહું, જો તમે આનું કામ કરતા જજો, લાવો પૈસા. પૈસા સમજી લાયા? પૈસા લેતા આવો, હેડો. હા આ બે કારીગરને તમે જવા દો, તમને પૈસા હું આલ દઉં. એ ના ભાઈ એ લેતા જાય ને એ ગાયડા પણ લઈને આવ્યો હું. લઈને આવ્યા છે, હાલ દે ને 12,000. 12,500. એ પા. 12,500 હાલજો. અહીં પુનઃ લઈ દે પૈસા. હા પણ તો હા હાલો જો. મને ના આપજો. હા, મને ના આપો. લ્યો. પચાસ વાપરજો. એ હાનું કર્યું ને. તમે બરાબરનું હલાવી દેજો. જબરું કામકાજ તમારું જબરું બધું. અમાર શેઠ રે ને હા. કમ્પ્લીટ કામકાજમાં પાકા તો આ આટલા બીજે કોઈ હોય ને તો તમે ત્યાં ફોન કરી દેવાનો મથુદીને. પણ અમને નહીં લાવે નહીં, એ કશું કામ નહીં કરતા રે. હા? આરે કશું કામ નહીં કરતા. આપણે નહીં જોવાનું. લે આવી જા બધા 50 રૂપિયા આલે ને ઉપર યાર થઈ ગયા ને પૈસા બધા હાલો, હાલો, ચાલો. જય માતાજી. તો આમાં તમારું કામ પતી ગયું બરાબર, અને આનું એ કામ તમે કમ્પ્લીટ કરી એટલે દેજો. હવે અમારે ખાલી પાઇપ જ ઉતાર દેવાની ને પાઇપ જ અને ઉતારવાનું. તમને લાડવા ખાવા આવજો, આયોજન કરીએ. કોના હાના હાના? આ ઓય પોણી કાઢેલી ના. હા, એ હાનું કામ કર્યું ને. બરાબર, એનું હાનું કામ. ઘેર ખાઈને આવજો હે. હા, હા. ઘરે ખાઈને આવવાનું, લાડવાથી જ ના ખાવાનું. એ તો ખાલી લાડવા જ રાખ્યા. એકના લાડવા? ઓહો. એટલે ઘેર તમે ખાઈને આવજો, ખાલી લાડવા જ ખાવાનું તમારે. આ તો આપણે પતી ગયું, આનું કામ પતી પતી ગયું ગયું. કામ. જય માતાજી.